જીટી શેઠ વિદ્યાલય ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર। આજે આપણે મુખ્ય સૂચનાઓ અને જે આપણી એકમ કસોટી 5 એટલે આમ તો આપણી અર્થશાસ્ત્રમાં બીજી એકમ કસોટી છે, એના થોડાક મુદ્દાની આજે ચર્ચા કરશું, પુનરાવર્તન કરશું। જે આપણા અભ્યાસક્રમમાં 4 અને 5 પ્રકરણ છે એની થોડીક ચર્ચા કરીશું। આમ તો તમને જે સૂચના માટે મૂકી દેવામાં આવ્યું છે વોટ્સએપ ઉપર। તારીખ 28 છે તમારે અંગ્રેજીનું પેપર, 29 આપણે અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સનું પેપર છે અને 30 તારીખે તમારે વાણિજ્ય વ્યવસ્થા BAનું પેપર છે। 11:15 સુધીમાં પેપર મૂકી દેવામાં આવશે। 12 થી 5ની અંદર તમારે પેપર લખવાનું છે અને તારીખ 1 એ ત્રણેય પેપર અલગ અલગ રીતે પિન પેજ કરીને આપી જવાના છે 9 થી 11 સુધીમાં। તો મિત્રો, જે તમે પરીક્ષા આપો છો એ બધું જોઈને લખો છો એ સારી વસ્તુ ન કહેવાય। અત્યાર સુધી જે ભણ્યા છે જેટલું આવડે છે એટલું મૌલિક લખો। ઓછું આવડતું હશે અને ઓછા માર્ક આવશે તો તમે વધુ વાંચી શકશો। જોઈ જોઈને લખવાનો કોઈ મિનિંગ નથી। પરીક્ષા તો તમારી લેવાની છે, ત્યારે એ તમે જો જોઈને લખશો તો વાર્ષિક પરીક્ષામાં કશું કરી શકશો નહીં। જેટલું તૈયાર કરશો એટલું 12મામાં કામ આવશે। ત્યાં તો બોર્ડની પરીક્ષા છે, 11મું ધોરણ એટલે પાયો છે। જો આમાં તમે આ બધા નિયમો, વ્યાખ્યા નહીં સમજો તો 12મા ધોરણમાં અર્થશાસ્ત્રમાં કાંઈ ટપો પડશે નહીં। એટલે આ પાયાની વસ્તુ શીખવા માટે વારંવાર વાંચો। 4થું પ્રકરણ અને 5મું પ્રકરણ છે એનું પુનરાવર્તન આજે આપણે કરીશું ઝડપથી। બધી એની વ્યાખ્યાઓ, પુરવઠો અને જે આપણી આવકોના ખ્યાલો છે એના વિશે આપણે આજે થોડીક ચર્ચા કરીશું। એ પહેલાં 15 તારીખે તમારે 1 થી 9 પ્રકરણ એટલે કે 5 કાવ્યો અને 4 પાઠ એની પ્રથમ કસોટી તમારી એ લેવાની છે। 25 ગુણની જશે આ લેવાય। એમાં ગુજરાતીની 15 તારીખે એ પેપર અને એની સૂચના તમને આપશું, વોટ્સએપ ઉપર મૂકશું। જ્યારે 16 તારીખે છે એ તમારી SPની પરીક્ષા છે અને 17 તારીખે કોમ્પ્યુટરની। એટલે આ રીતે 7 વિષયની જે આવી એકમ કસોટીઓ લેવાશે અને ત્યાર પછીના જે બીજા મહિનામાં છે એમાં પણ આ જ કસોટી, જે વિષય નથી લેવાતા એની બધી કસોટીના પેપર તમારે લખવાના થશે અને એમને આપવાના થશે। તો વારંવાર જે ઘણા બધા મિત્રો છે વોટ્સએપના વિડીયો જોતા નથી, તો ખાસ આ બધા વિડીયો છે, સૂચના છે, એકબીજાને શેર કરજો અને જોશો, નહીંતર નપાસ થઈ જશો, 12મા સુધી પહોંચશો નહીં। એટલે પુરવઠો એના વિશે આજે માહિતી લઈએ। જ્યારે બીજા વિષયો છે એની સૂચના હવે પછી આપીશું। જેમાં જે રાઉન્ડ કર્યો છે પુરવઠા વિધેય, એ આપણા અભ્યાસક્રમમાં 30% અભ્યાસક્રમમાં બાદ કરવામાં આવ્યો છે। એટલે પુરવઠાના વિધેય છે કાઢી નાખવામાં આવ્યું છે। પુરવઠો એટલે શું, એની વ્યાખ્યા શું, સારી રીતે આપણે સમજ્યા છીએ। જે બજારમાં વસ્તુ વેચવા માટે મૂકવામાં આવે છે, આપણી પાસે ગમે એટલું ઉત્પાદન થયું હોય પણ આપણી ઈચ્છા પ્રમાણે એ જથ્થો જે આપણે બજારમાં વેચવા મૂકીએ છીએ એને પુરવઠો કહી શકાય છે। સરસ રીતે આપણે એની વ્યાખ્યાઓ, ઉદાહરણો, પુરવઠાના વચ્ચે પુરવઠો અને જથ્થા વિશે આપણે સારું એવી માહિતી લીધી હતી। પુરવઠાને અસર કરતા પરિબળો, જે માંગને અસર કરતા પરિબળો છે એ જ પરિબળો પાછા પુરવઠાને અસર કરતા પરિબળોમાં આપણે જોયું હતું કે વસ્તુની સૌથી અગત્યનું પરિબળ છે એ કિંમત છે।
પછી વસ્તુની કિંમત સિવાયના જે પરિબળો છે એમાં ઉત્પાદનના સાધનોની કિંમતને કારણે પણ પુરવઠામાં વધઘટ થતી હોય, ટેકનોલોજીની કક્ષા બદલાતી હોય તો પણ પુરવઠો વધઘટ થતો હોય છે, ભવિષ્યના ભાવની અટકળો વધશે કે ઘટશે એના પ્રમાણે વધુ ઘટું એ થતો હોય છે બજારમાં વેચવા માટે, અને અન્ય પરિબળો પણ ઘણા બધા છે. આ રીતે આપણે દરેક મુદ્દા જેના અપવાદો છે, અલભ્ય વસ્તુ છે, નાશવંત વસ્તુ છે, પુરવઠાનું વિસ્તરણ, સંકોચન, વધારો, ઘટાડો, આ બધું આપણે ફરી એક વખત ઝડપથી જોઈ જાય પછી 5મા પ્રકરણની થોડીક ચર્ચા કરીશું કે પુરવઠો છે સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે થોડોક ફેર છે. આપણને એક લાગે કે ઉત્પાદન એટલે કે જોઈએ તો વ્યાખ્યાની દ્રષ્ટિએ કે ઉત્પાદન એક ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં જે વસ્તુ છે એનું ઉત્પાદન થયું હોય તો એને ઉત્પાદન થયેલી વસ્તુનું પ્રમાણ કહે છે. કારખાનામાં કે ખેતીમાં જેટલું અનાજ પાકતું હોય એ આપણું કુલ ઉત્પાદન છે. હવે પુરવઠો એટલે શું? તો કે એની વ્યાખ્યા આપણે ચોક્કસ સમયે અને કિંમતે જે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી, આ 3 શબ્દ યાદ રાખવાના છે. ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવાય. બધો માલ ન વેચે, થોડોક વેચે અથવા તો સંપૂર્ણ પણ વેચી શકે પણ એનાથી વધારે તો ન જ વેચી શકે. જે ઉત્પાદન થયું છે એનાથી વધારે એ વેચી શકતા નથી કારણ કે પુરવઠામાં હાજર એના પરિબળો જોશું ત્યારે એ વસ્તુ એમની પાસે હોવી જોઈએ. એટલે જે એમની ચોક્કસ કિંમતે વેચવાની ઈચ્છા હોય કે મારે આટલા ભાવ લેવા છે તો જ મારે આપવો છે, અને શક્તિ એટલે કે એની પાસે એટલું પુરવઠો જથ્થો હોવો જોઈએ. અને જ્યારે જથ્થો એ શું છે? તો કે જથ્થો એટલે વસ્તુનું કુલ વેચાણ એકમ, જે એકમોનું પ્રમાણ છે. એટલે વેચવા લાયક વસ્તુ એના ગોડાઉનમાં હોય કે એમની પાસે હાજર હોય એને જથ્થો કહી શકાય. સ્ટોક જેને આપણે કહીએ છીએ એ સ્ટોક હોવો જોઈએ. ઘણી વખત આવું કોમોડિટી અને એવા જે સટ્ટા બજાર છે એની અંદર માલ પણ હાજર ન હોય અને કરોડો રૂપિયાની હેરફેર થતી હોય છે, તો એક જુગાર જેવું છે. પરંતુ આપણે પુરવઠામાં એમની પાસે એ વસ્તુ હોવી જોઈએ. કોઈ અહીં રેકડી ખાલી રાખીને એમ કહેતો હોય કે સફરજન વેચો, બરાબર, એમની પાસે 1 કિલો સફરજન હોય અને પછી એ પણ વેચાઈ જાય અને હાલો સફરજન લઈ જાઓ 10ના કિલો, પણ ત્યાં પુરવઠો ન હોય તો 50ના કિલો સફરજન એ 10 રૂપિયે વેચવા તૈયાર હોય પણ એમની પાસે માલ જ ન હોય તો. એટલે પુરવઠામાં વસ્તુ હાજર હોવી જોઈએ છે એ વસ્તુની ખાસ આપણને, પણ સટ્ટા બજારની અંદર અથવા તો આવું કોમોડિટીની અંદર એમની પાસે વસ્તુ આવતી નથી. એ ઘણું બધું પેટ્રોલ, સોનું, ઘણું બધું લઈ શકે છે દરેક વસ્તુને અને વેચી શકે છે, પરંતુ એની પાસે ખાલી પૈસા હોય છે, બેંકમાં જમા હોય, એમાંથી એની હેરફેર થતી હોય છે અને આપણે એ ભણવાનું નથી. આપણે જ્યારે પુરવઠો છે એ વેચવા માટે એની ઈચ્છા ધરાવે તો જ એ વેચી શકે છે, અને શક્તિ એટલે કે એટલો માલ હોય અને પાછી તૈયારી બતાવવી જોઈએ. તે હોય, વસ્તુ હોય પણ એ ત્યાં જાય નહીં વેચવા માટે, માર્કેટિંગ યાર્ડમાં એ વેચવા માટે ન જાય તો એ તૈયારી પણ દર્શાવતો હોવો જોઈએ. હવે વેચવાની તૈયારી આપણે એમ કહીએ તો એ શબ્દ સમજીએ તો કે કોઈ ઉત્પાદન વેપારી પાસે જો વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી. દાખલા તરીકે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના જે 500 ડબ્બાનો જથ્થો છે તો હજુ એ તેલના ભાવ વધશે એવી અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો એ ડબ્બાનો પુરવઠો છે એ શૂન્ય ગણાય, એનો પુરવઠો શૂન્ય ગણાય, કારણ કે એની વેચવાની હમણાં ઈચ્છા નથી કે ભાવ વધશે કે ઘટશે પછી જ આપવા છે, એમને જરૂર નથી. તો એ જે 500 ડબ્બા એની પાસે છે એમાંથી 300 ડબ્બા છે વર્તમાન એટલે કે અત્યારના ભાવે એ
વેચવા તૈયાર થાય તો એ 300 ડબ્બા એ એમનો પુરવઠો છે, બાકીના 200 ડબ્બા છે એનો જથ્થો છે. એટલે એની પાસે સ્ટોક હોવાતા તે પુરવઠો ગણી શકાય નહીં. એટલે વેચવાની શક્તિ જોઈએ તો એ આપણે એની કિંમત ઉપર કે વેપારી જે વસ્તુ વેચવા માગે છે એ વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ કે મારે આટલો માલ વેચવો છે તો એનું પ્રમાણ, એનો સ્ટોક જથ્થો એની પાસે હોવો જોઈએ. તો તેલના વેપારી પાસે માનો કે 500 ડબ્બા છે અને એ 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવે છે તો 1000 ડબ્બા તેલનો પુરવઠો ન કહી શકાય, કારણ કે એની પાસે તો 500 જ છે. એટલે 500 ડબ્બા વેચવાની એમની શક્તિ ધરાવે છે, એટલે 500 ડબ્બા જ એ એમનો પુરવઠો આપણે કહી શકાય. પછી આપણે એક ત્રીજો શબ્દ સમજાતા કે વેચવાની ઈચ્છા. તો વસ્તુ વેચવાની જે શક્તિ છે, તૈયારી હોવા સાથે જેનું ઉત્પાદન વેચાણની વસ્તુ વેચવા ઈચ્છે છે, પરંતુ ઉપરોક્ત આધારે એમ કહી શકાય કે જુદી જુદી કિંમતે ચોક્કસ સમયગાળા દરમિયાન જે ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને જ પુરવઠો કહેવાય. હવે ઘણી વખત માર્કેટિંગ યાર્ડમાં પોતે માનો કે 200 ગુણી મગફળી લઈને ગયા છે, તે એને નક્કી કર્યું હોય કે 600 રૂપિયા 20 કિલોના આવે તો જ આ માલ વેચવો છે, પણ હરાજીમાં એને 550 રૂપિયા બોલાયા તો એ વેચતા નથી અને ક્યારેક 600 ઉપર પણ આવી જતા હોય છે અને એની માંગ અને પુરવઠા ઉપર એના કિંમત નક્કી થાય છે. માંગના પ્રકરણમાં આપણે સારી રીતે સમજ્યા છીએ. તો એ ક્યારેક ઓછો પણ ભાવ આવે તો એમ કે હમણાં મારે વેચવો નથી અથવા તો હવે વેચી દેવો પડશે, ભલે 600 ને બદલે 580 રૂપિયા આવ્યા તો પણ એ માલ વેચી દે અથવા ન પણ વેચે, 2 દિવસ રાખે. એટલે આ રીતે એમની ઈચ્છા હોવી જોઈએ. ઘણી વખત શાકભાજીમાં પણ એવું થતું હોય કે આપણે જ્યારે માલ વેચીએ છીએ ત્યારે આમ લેવા જઈએ છીએ ત્યારે શાકભાજીવાળો કહે છે ભાઈ લેવું હોય તો લો, આ જ કિંમત છે. આમ આવી રીતે જુદી જુદી રીતે આપણે ઘણા ઉદાહરણથી સમજાતા. હવે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત આપણે જોયો કે 500 ડબ્બા એમનો જથ્થો છે અને એમાંથી 300 ડબ્બા વેચવા તૈયાર થાય છે, એટલે એ પુરવઠો. હવે પુરવઠાને અસર કરતા પરિબળો વારંવાર એ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે કે શું અસર કરે પુરવઠા ઉપર. તો વસ્તુની કિંમત પુરવઠાને જે અસર કરતું મહત્ત્વનું એક નિર્ણાયક પરિબળ છે, જેમાં મહત્ત્વના નફા માટે જે ઉત્પાદન વસ્તુની કિંમત વધે અથવા તો વસ્તુ છે એનો પુરવઠો વેચવા તૈયાર થાય છે, પણ જો એ કિંમત ઘટે ને તો ઉત્પાદન ઓછો વેપાર કરવા તૈયાર થાય છે. એટલે જેમ જેમ કિંમત વધે તો પુરવઠો પણ એ વધારી દેતા હોય છે વેચવા. કિંમત ઘટી જાય તો પુરવઠો ઘટે, એટલે વધે તો વધે, ઘટે તો ઘટે. તો એટલે સીધો સંબંધ છે. એમ કહી શકાય કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. આમાં માંગમાં ઊંધું છે કે ત્યારે એમાં વ્યસ્ત સંબંધ છે, પરંતુ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, જ્યારે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. એટલે જેમ કિંમત વધે તો પુરવઠો પણ વેચવા માટે બધા તૈયાર થતા હોય, એટલે બજારમાં પુષ્કળ એ વસ્તુ આવે. પરંતુ કિંમત ઘટી જાય, હમણાં નથી વેચવી, તો ત્યારે એ પુરવઠો ઘટી જતો હોય છે. એટલે વસ્તુની કિંમત સિવાયના પણ ઘણા બધા પરિબળો છે. એમાં ઉત્પાદનના સાધનો, દાખલા તરીકે જે કાચા માલના ભાવ વધે તો એ ઉત્પાદન અટકી જતું હોય અને બજારમાં એ મોંઘું પડતું હોય એમને ઉત્પાદન ખર્ચ વધવાને કારણે, તો પણ એ પુરવઠો ઘટી જતો હોય. પછી ટેકનોલોજી કક્ષા પર એ હાથેથી કે જે ગૃહ ઉદ્યોગોમાં વસ્તુ બનતી હોય એ લિમિટેડ બનતી હોય છે, જ્યારે આધુનિક ટેકનોલોજીને કારણે જે કારખાનાઓની સ્થાપનાઓને થતું હોય ત્યારે
એમાં પુષ્કળ સસ્તું ઓછી મજૂરીએ ઘણું બધું કામ ઝડપથી થતું હોય તો એ બજારમાં પુરવઠો ટેકનોલોજીને કારણે વધુ ઠલવાતો હોય છે. આવું પણ એ પરિબળ ભાગ ભજવે છે. પછી ભવિષ્યના ભાવની અટકળો, એ પણ આપણે સારી રીતે ઘણા ઉદાહરણો દ્વારા સમજાતા કે ભવિષ્યમાં ભાવ વધશે ત્યારે માલ વેચશું, અત્યારે ઓછા છે તો બજારમાં પુરવઠો ઘટી જતો હોય. પણ એવી અફવાઓ આવે કે ભવિષ્યમાં માલ આ વસ્તુ આવવાની છે, આટલું ઉત્પાદન થવાનું છે એટલે એ ભાવ ઘટી જશે તો અત્યારે પુરવઠો વધી જતો હોય છે. એટલે ભવિષ્યના ભાવની અટકળો ઉપર પણ પુરવઠાને અસર કરતું એક મહત્ત્વનું પરિબળ છે. હવે અન્ય પરિબળોમાં આપણે જોયું તો કે કુદરતી આફતો હોય, યુદ્ધ હોય, હોનારત હોય, અતિવૃષ્ટિ હોય કે કોઈ પણ દુષ્કાળ હોય, આવા સમયે એ પુરવઠો છે એની વધઘટ થતી હોય છે, એમાં ભાવમાં ફેરફાર થતી હોય છે. એટલે કુદરતી પરિબળ છે એ સૌથી એમાં અગત્યનો ભાગ ભજવતું હોય છે. હવે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનું ઉદાહરણ અને કોષ્ટક દ્વારા સમજાતા કે જેમ જેમ ભાવ છે એ વધે તો પુરવઠો બજારમાં વેચવા મૂકે અને લોકોમાં એ માંગ ઘટી જતી હોય છે. જ્યારે ભાવ છે એ ઘટી જતા હોય ત્યારે પુરવઠો ઓછો હોય અને માંગ વધી જતી હોય છે. માંગ સાથે પુરવઠાને આપણે સરખાવ્યું હતું, એની આકૃતિ જોવાની છે. પુરવઠાનો વિધેય ભણવાનું નથી, પુરવઠાના નિયમો, એની ધારણાઓ, પુરવઠાની અનુસૂચિ, આકૃતિ, એના વિશે થોડીક માહિતી લેજો. ખાસ અગત્યનું છે એની આપણે ચર્ચા કરી. પુરવઠામાં વધારો ઘટાડો અને પુરવઠામાં સંકોચન અને વિસ્તરણ એ પણ મહત્ત્વની બાબત છે. એ આકૃતિ દ્વારા જોઈ લેજો એક વખત. ત્યાર પછી પુરવઠાના નિયમોના અપવાદો છે તો એની થોડીક ચર્ચા કરીએ કે અપવાદો કયા છે. તો કે અલભ્ય વસ્તુ, ગમે એટલા ભાવ બજારમાં વધી જાય તો એ વસ્તુ આપણને મળી શકે એમ ન હોય. હસ્તપ્રત હોય, પ્રાચીન કાળના જે સિક્કાઓ છે, કલાકૃતિઓ છે, તો અમુક પુસ્તકો છે, અમુક મૂર્તિઓ છે, એ અપ્રાપ્ય એટલે કે દુર્લભ વસ્તુ છે. જેટલી કિંમત વધે છતાં એ બજારમાં એનો પુરવઠો આવતો નથી, અથવા તો કિંમત સાવ નીચી જાય તો પણ એ પુરવઠો એ ઘટી જતો હોતો નથી. પછી નાશવંત વસ્તુ છે એ પણ આપણને અપવાદ છે. દૂધ, શાકભાજી, એના ભાવ ગમે એટલા નીચા જાય તો પણ એ વેચી જ દેવું પડે અને ગમે એટલા ઊંચા જાય તો એ પુરવઠો વધતો નથી. કારણ કે શાકભાજીનું ઉત્પાદન, દૂધનું ઉત્પાદન એ લિમિટેડ હોય. માંસ, મટન, મછલી, એટલે ગમે એટલા ઊંચા ભાવ થાય તો પણ પુરવઠો એ વધારી શકતા નથી. એટલે આ રીતે અપવાદ પણ આપણને જોયા હતા, એ તૈયારી કરજો. હવે આપણે 5મું પ્રકરણ છે આવક અને ખર્ચના ખ્યાલો. એમાં ઘણા મુદ્દા કાઢી નાખ્યા છે. પહેલું ખર્ચની વિવિધ ખ્યાલો, એ આખો મુદ્દો નીકળી ગયો છે. વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ કાઢી નાખવામાં આવ્યું છે. એ તમને પૂછાશે નહીં. અને 5.2 એ ટૂંકા ગાળાનો અને લાંબા ગાળાનો જે ખર્ચ છે એ પણ મુદ્દો કાઢી નાખવામાં આવ્યો છે. 5.3 છે એમાં 4 ને 5 મુદ્દા ભણવાના, 2 કાયદા છે. એમાં સ્થિર ખર્ચ એટલે કે સ્થાયી ખર્ચ, અસ્થિર ખર્ચ એ ભણવાનું છે. કુલ ખર્ચ એની માહિતી લેવાની છે. ત્યાર પછી સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ એની ચર્ચા આપણે કરી લીધી છે. એટલે તો જ આપણને વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ સમજાય. તો એ સીમાંત ખર્ચ જે વધારાના એક પર લાગતું ખર્ચ છે એ પણ આપણે ઘણી વ્યાખ્યાથી સમજ્યા છીએ. ત્યાર પછી સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ વચ્ચેનો જે સંબંધ છે એ પણ આકૃતિ દ્વારા આપણે ખ્યાલ મેળવેલો છે અને વાંચજો તમે. લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ, પછી આવકના ખ્યાલો, કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. જેમ ખર્ચ છે એવી રીતે પાછી આવક પણ આપણને પ્રાપ્ત થતી હોય.
હવે 5.7 મુદ્દો છે જે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક એ મુદ્દો કાઢી નાખવામાં આવ્યો છે 5.7 અને 5.8 મુદ્દો પણ આપણા અભ્યાસક્રમમાં 30% જે અભ્યાસક્રમ બાકાત કર્યો એમાં આ પ્રકરણમાં વધારે ઘણા બધા મુદ્દા કાઢી નાખ્યા છે, જેમાં છેલ્લો મુદ્દો છે એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી. એટલે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આ બધું આપણે ભણી ગયા છીએ. હવે પછી એ અભ્યાસક્રમમાં નથી, પણ એનો ખ્યાલ લેવો એ આવશ્યક છે, કારણ કે ધોરણ 12માં આપણને આમાંથી ઘણું બધું આવે છે. તો સૌ પ્રથમ આપણે ભણવાનું છે એમાં 5.3 મુદ્દો છે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ, એટલે કે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. સૌથી લાંબા ગાળાના ઉત્પાદનમાં આપણે જોઈએ એ ખર્ચ તો બિલ્ડિંગ છે, પછી મશીનરી છે, જે આપણે ઉત્પાદન કરીએ છીએ એમાં પછી એ લાંબા ગાળે એ અસ્થિર બની જતા હોય છે, કારણ કે નવી મશીનરી આવતી હોય ટેકનોલોજીને કારણે, મકાન પણ આપણે એમાં બદલાવવું પડતું હોય છે. અને ટૂંકા ગાળામાં જોયું તો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, અને સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કેવું છે કે એક વખત તમે ઉત્પાદન કરો ન કરો અને એ સ્થિર ખર્ચ લાગી જ ગયું હોય, એટલે કાયમી પગારદાર હોય છે, વેતનદાર હોય, મકાનનું ભાડું હોય, મિલકત વેરો હોય, લાયસન્સ હોય, મૂડી ઉપરનું વ્યાજ, પ્રીમિયમ, આ બધું વીમા પ્રીમિયમ એ દરેક વસ્તુ છે એ કંઈ પણ ઉત્પાદન કરવા માટે એ સ્થિર છે. એક તમે ઉત્પાદન કરશો, વધારે કરશો કે હાવ નહીં કરો જીરો, તો પણ એ ખર્ચ લાગશે. એટલે સરેરાશ ખર્ચ એ વસ્તુ ઉપર એ લાગી ગયેલું જ છે. એટલે કુલ સ્તર તમે ઉત્પાદન જીરો કરો તોય 100 રૂપિયા સ્થિર ખર્ચ લાગ્યું છે. માનો હવે 10 એકમ બનાવ્યા, કંઈ પણ 10 વસ્તુ એ કારખાનામાં થઈ તો પણ એ 100 રૂપિયા છે. 20, 25, 50, 100, 500 જેટલી વસ્તુ બનાવો તો પણ એ સ્થિર ખર્ચ છે એ પેલું એ લાગી ગયેલું છે. હવે અસ્થિર ખર્ચ કેવું છે? જો ઉત્પાદન કરીશું તો જ લાગશે, વધારે કરશું તો એ વધારે લાગશે, ઓછું કરશું તો ઓછું, નહીં કરીએ તો જીરો. તો એ કાચો માલ હોય, પછી શ્રમિકો હોય, અથવા તો વીજળી છે, બળતણ છે, આ જો તમે ઉત્પાદન કરશો તો જ એ ખર્ચ લાગશે, એને અસ્થિર ખર્ચ કહે છે. એટલે સારી રીતે બે વ્યાખ્યા આવા ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરજો કે જ્યારે ઉત્પાદન જીરો હોય ત્યારે અસ્થિર ખર્ચ પણ જીરો રહે. અને ઉત્પાદન 10 એકમ કર્યું તો માનો કે 80 રૂપિયા લાગ્યું, હવે 20 કરો છો ત્યારે 150 લાગે છે, કારણ કે એ સ્થિર ખર્ચ છે એમાં વધારે જેમ ઉત્પાદન થાય એમાં એ ખર્ચ છે સરેરાશ વેચાઈ જતું હોય છે ભાગમાં. એટલે આ રીતે કોષ્ટક અને આકૃતિ દ્વારા આપણે સારી રીતે સમજાતા અને હજી પણ સમજવા પ્રયત્ન કરજો. આ પાઠમાંથી પણ ઘણા બધા મુદ્દા એ કાઢી નાખવામાં આવ્યા છે, અને જે સરેરાશ સ્થિર ખર્ચ છે એ કઈ રીતે આપણને લાગે છે અને સરેરાશ અસ્થિર ખર્ચ કેમ લાગે છે, ખાસ કરીને સીમાંત ખર્ચ. સીમાંત એટલે કે વધારાનું એક એકમ ઉપર લાગતું ખર્ચ. એવી રીતે આવક, જેમ તમને ખર્ચ થાય છે અને ઉત્પાદન મેળવો છો એમ આવક પણ અમારી એ રીતે મળે છે. એના એ જ મુદ્દા છે, એની જ વ્યાખ્યાઓ છે. એટલે આપણે કુલ આવક કેટલી થઈ તો બધા ખર્ચા બાદ કરવા પડે. એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો કરી અને જે બાદ કરીએ કુલ આવકમાંથી ત્યારે આપણને ચોખ્ખી આવક મળતી હોય છે. એ વસ્તુ બરાબર સમજી લેજો. આ રીતે તૈયારી કરજો. 15 તારીખે ગુજરાતીની પરીક્ષા છે, એના માટે ફરી પાછી એક વખત ચર્ચા કરશું.